અહીં ઉપસ્થિત સર્વને મારા નમસ્તે અને અંતરના જય સ્વામિનારાયણ. આજના આધુનિક સમયમાં લોકો પોતાના પ્રોબ્લેમ્સથી કાં તો દુઃખી થઈને બેસી રહે છે અથવા તો સમાધાન માટે એઆઈ તથા ChatGPT જેવા આધુનિક ટૂલ્સનો સહારો લે છે, જેમાં આપણે ખાલી પ્રોબ્લેમ જણાવવાનો અને તે આપણને તેના મલ્ટિપલ સોલ્યુશન્સ આપે. પરંતુ આજે સુહૃદમ હાઉસના ભૂલકાઓ આપણી સમક્ષ સંવાદના માધ્યમથી સમાધાનરૂપી કંઈક આવું જ પણ અનોખું ટૂલ લઈને આવી રહ્યા છે, જેનું શીર્ષક છે છીન છીન પલ પલ રેહુ સંભારી. તો આવો આપણે સૌ તેના સાક્ષી બનીએ. ચાલો આજે આપણે રોજની જેમ સૂર્ય નમસ્કારની શરૂઆત કરીએ. હા ચાલો, એમ પણ સૂર્ય નમસ્કાર બધા આસનોમાં શ્રેષ્ઠ આસન છે. અને શું થયું પ્રસાદભાઈ, આજે પણ યોગા કર્યા વગર બેસી ગયા? છેલ્લા ઘણા દિવસોથી અમે જોઈએ છે કે તમે ખૂબ ઉદાસ બેઠા હો છો. નામ છે તમારું પ્રશાંત, પણ તમે રહો છો હંમેશા અશાંત. બધું ઓલરાઈટ છે ને? તમારા જીવનમાં કોઈ તકલીફ છે? વાત જવા દો નયનભાઈ, જીવનમાં કોઈ જગ્યાએ તકલીફ હોય એવું નથી, પણ આખું જીવન જ એક તકલીફ બની ગયું હોય એવું લાગે છે. અરે ભાઈ, આ તો તમારી સાથે ભારે ન્યાય થઈ ગયો. એટલે જ કહું છું ભાઈ, આ વાત જવા દો, બીજી કોઈ વાત કરો. ભાઈ તમે વાત નહીં કરો તો એનું સોલ્યુશન કેવી રીતે મળશે? તમે તકલીફોથી ગભરાઓ છો શાના? દરેક પ્રોબ્લેમનું સોલ્યુશન જોઈતું હોય તો બાબાને પૂછો. બાબા? અરે ભાઈ, કયા બાબા? લો કર લો બાત. તમે બાબાને નથી જાણતા? દરેક પ્રોબ્લેમના 10 સોલ્યુશન આપે એવા છે આપણા ગૂગલ બાબા. ભાઈ તમે કયા જમાનાની વાત કરો છો? હવે તો ગૂગલ બાબા જૂના થઈ ગયા, જૂના. એના કરતાં તમે ChatGPT ટ્રાય કરો. એમાં તમારે ખાલી પ્રોબ્લેમ જણાવવાનો. પછી શું તમારા પ્રોબ્લેમના મલ્ટિપલ સોલ્યુશન્સ મળી જશે. શું વાત કરો છો પરમભાઈ, આટલા બધા સોલ્યુશન? પણ આ તો પાછી એક નવી તકલીફ ઊભી થઈ. હવે પાછી કઈ તકલીફ? માય ડિયર અજયભાઈ, આટલા બધા સોલ્યુશનમાંથી મારા માટે કયું યોગ્ય છે? અરે અક્ષરભાઈ, આવો આવો. આજે કેમ યોગા કરવા દેખાયા નહીં? અને આ સવાર સવારમાં સંતો આપના ઘરે? અને હા, તમારી પેલી જોબનું શું થયું? એ જોબ મળવાની ખુશીમાં જ આજે સંતોની પધરામણી રાખી હતી. કોંગ્રેચ્યુલેશન્સ અક્ષરભાઈ. એક તમે છો કે પ્રોબ્લેમ તમારા જીવનમાં ટકતા જ નથી, અને એક આપણા પ્રશાંતભાઈ છે જેમના જીવનમાંથી પ્રોબ્લેમ ખસતા જ નથી. અરે ના ના, એવું નથી કે મારા જીવનમાં પ્રોબ્લેમ ટકતા નથી. પ્રોબ્લેમ તો મારા જીવનમાં પણ આવતા રહે છે, પણ સંતો સાથેની દોસ્તી અને સ્વામીશ્રીના આશીર્વાદને લઈને એ પ્રોબ્લેમ મને પ્રોબ્લેમ નથી લાગતા. પ્રોબ્લેમ તમને પ્રોબ્લેમ નથી લાગતા? તો શું લાગે છે? ભગવાનનો પ્રસાદ લાગે છે. ભગવાનનો પ્રસાદ? હા, ભગવાનનો પ્રસાદ. મારા સ્વામીશ્રી કહે છે કે જિંદગી આનંદ માટે છે, એટલે બધા પ્રોબ્લેમ આનંદના અવસર લાગે છે. અરે વાહ, જિંદગી આવા કોઈ પર્સપેક્ટિવથી પણ જીવી શકાય એમ ને? પરંતુ અક્ષરભાઈ, આ સંતો સાથેની દોસ્તી
અને પ્રોબ્લેમને શું લેવા દેવા? આ અજયભાઈએ કહ્યું ને એમ, સંતોષ સાથે આપણી દોસ્તી હોય તો જિંદગીને જોવાનો નવો નજરિયો, પર્સ્પેક્ટિવ મળે છે. સરસ જીવન જીવવા માટેનું સચોટ માર્ગદર્શન આપે છે અને તેઓ આપણા માટે પ્રાર્થના કરે અને આપણને પણ પ્રાર્થના કરતા શીખવાડે. શું વાત કરો છો અક્ષરભાઈ? અમે તો પ્રસાદભાઈને તેમના પ્રોબ્લેમ માટે આજના લેટેસ્ટ ટૂલ્સ બતાવતા હતા કે તમે ગૂગલ, ચેટ જીપીટી તથા એઆઈનો સહારો લો. તમારી વાત સાચી છે. તેમાં આપણને ઘણા બધા સોલ્યુશન્સ મળે, પણ તેમાંથી આપણને કયું કામ લાગશે તે ન કહી શકે. અને એઆઈનો મતલબ જ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ થાય છે. તેની જગ્યાએ એસઆઈ એટલે કે સ્પિરિચ્યુઅલ ઇન્ટેલિજન્સ જ કામ લાગે. વાહ અક્ષરભાઈ, તમારી સાથે વાત કરીએ એટલે હંમેશા કંઈક નવું મળે છે. એઆઈની બદલે એસઆઈ, સ્પિરિચ્યુઅલ ઇન્ટેલિજન્સ. અરે પરમભાઈ, આ તે કાંઈ નવું નથી. આ તો સદીઓ જૂનું ઇન્ટેલિજન્સ છે. અને તે એસઆઈને મારો ગુરુ હરિપ્રસાદ સ્વામીજીએ ખૂબ દાખલો કરીને મારા અને આપણા સહુ માટે એકદમ ઇઝી કરી આપ્યું છે. એક મિનિટ અક્ષરભાઈ, આ સ્પિરિચ્યુઅલ ઇન્ટેલિજન્સ તો સાંભળવામાં ખૂબ ભારે શબ્દ લાગે છે, અને પાછા તમે એવું કહો છો કે તમારા ગુરુએ તેને આપણા માટે એકદમ ઇઝી કરી આપ્યું છે. આમાં કંઈ સમજાય એવી વાત કરો ને. સ્પિરિચ્યુઅલ ઇન્ટેલિજન્સ એટલે ગમે તેવી પરિસ્થિતિમાં ભગવાનના બળે જીવવું. તે ભગવાનના બળે જીવવું એટલે એ કેવી રીતે ઇઝી થાય? જુઓ, પ્રોબ્લેમના સોલ્યુશન માટે તમે 5 કલાક ગૂગલમાં સર્ચ કરો કે 500 બુક ફંફોડીને જવાબ શોધો, અને એમાંથી જે ન મળે એ તમને 5 મિનિટ ભજન કરો ને તમને મળી જાય. તો પછી થયું ને ઇઝી. શું વાત કરો છો? 5 મિનિટ ભજન કરવાથી કાંઈ સોલ્યુશન મળતું હોય? હા, બિલકુલ મળી જાય. ભજન એ સર્વે ઉપાધિનો ઉપાય છે, પણ વિશ્વાસ સાથે ભજન પ્રાર્થના કરવી પડે. ઓકે, ધેટ ઇઝ ઇન્ટરેસ્ટિંગ. અક્ષરભાઈ, તમારા ધ્યાનમાં એવો કોઈ રિયલ લાઈફ પ્રસંગ છે જે આવી રીતે ભજન કર્યું હોય અને સોલ્યુશન મળ્યું હોય, કે જ્યાં તમારા સ્પિરિચ્યુઅલ ઇન્ટેલિજન્સથી પ્રોબ્લેમનું સમાધાન થયું હોય? હા, એવા તો ઘણા પ્રસંગો છે, અને ખાલી ક્યાંક જ નહીં, જીવનના ડગલે ને પગલે એમ દરેક પરિસ્થિતિમાં આ સ્પિરિચ્યુઅલ ઇન્ટેલિજન્સ કામ લાગ્યું છે. તો હવે માંડીને વાત કરો અક્ષરભાઈ. એવો એકાદ પ્રસંગ તો હવે સાંભળવો જ પડે. અચ્છા, મેહુલભાઈને તો તમે ઓળખો છો ને? યાદ છે મેં ગયા વર્ષે તમને મળાવ્યા હતા? કોણ? પેલા ડોક્ટર મેહુલભાઈ? હા, એ જ ડોક્ટર મેહુલભાઈ. ભગવાન પ્રત્યેની શ્રદ્ધા, ભક્તિ અને વિશ્વાસના બદલામાં પ્રભુ કેવી કરુણા વરસાવે છે તેનું ઉત્તમ દર્શન ડોક્ટર મેહુલભાઈના જીવન પ્રસંગમાં થાય છે. મેહુલભાઈ 1991માં પરમ પૂજ્ય સ્વામીશ્રીના યોગમાં આવ્યા. તેમણે સ્ટેન્ડર્ડ 12 સાયન્સની પરીક્ષા 93% સાથે પાસ કરી હતી. મુંબઈની સોમૈયા કોલેજમાં ભણવાની તેમને તીવ્ર ઈચ્છા હતી, પરંતુ ત્યાં એડમિશન ફૂલ થઈ ગયા હતા. તેથી મુંબઈના પ્રાદેશિક સંત પૂજ્ય ભક્તિપ્રિય સ્વામીને મળ્યા. ભક્તિ સ્વામી ત્યારે મંદિરના પ્રાંગણમાં વોકિંગ કરી રહ્યા હતા. મેહુલભાઈ, સ્વામીશ્રીએ કહ્યું છે કે ચિંતા ન કરશો, એડમિશન મળી જ જશે, પરંતુ પ્રયત્ન કરતા રહેજો અને સાથે ભજન પણ કરતા રહેજો. સ્વામીજીના આશીર્વાદ આપણી સાથે જ છે. શ્રદ્ધા રાખજો, આપણું હિત જ થશે. જી સ્વામીજી. હવે મેહુલભાઈ દરરોજ કોલેજમાં પૂછપરછ કરવા માટે જતા અને સાંજે મંદિરમાં આવી ધૂન કરતા, જાણે આ તેમનો નિત્યક્રમ થઈ ગયો હતો. અને આ બાજુ તેમની રોજ રોજની પૂછપરછથી કોલેજના સ્ટાફવાળા પરેશાન થઈ ગયા હતા. एक्सक्यूज मी सर, एक्सक्यूज मी. अरे तू फिर से आ गया? एडमिशन फुल हो चुके हैं, फुल. तुझे कितनी बार बताना होगा कि एक भी सीट खाली नहीं है.
क्यों रोज रोज दिमाग का दही करने आता है? सर कल से यहाँ नजर मत आना, समझा? नॉनसेंस। बाप रे, कैसे कैसे लोग आ जाते हैं. મેહુલભાઈ ખૂબ નિરાશ થઈ ગયા, પરંતુ સ્વામીજીની આજ્ઞા પ્રમાણે તેઓ મંદિરમાં ધૂન કરતા રહ્યા. આ દરમિયાન સ્વામી શ્રી ગોરેગાંવ રાજાવાડી પધાર્યા હતા. સ્વામીજી, આ આપણા મેહુલભાઈ. હા, ઓળખું છું. હા, ચિંતા ના કરીશ. અને એડમિશન મળી જ જવાનું છે. હા, જી સ્વામીજી, પણ આ બળ આપજો કે હું આળસ રાખ્યા વગર પ્રયત્ન ચાલુ રાખું અને કોઈ નેગેટિવ વિચારમાં રહ્યા વગર ભજન કરું. काली रात प्रभु बल का सूरज है साथ भले हो कल की काली रात प्रभु बल का सूरज है साथ आपका संकल्प है तो माया से कैसी हो बस चाहिए आपका हमारे सिर पे हाथ आपके आशीष ही जीतने का है समा स्वामी नारायण स्वामी नारायण स्वामी नारायण स्वामी नारायण लेके चलते रहे मन में विश्वास आत्मा की मंजिल हो अक्षरधाम सिलसिला सुख शांति आनंद का जो है अब तक चलता रहेगा आप हमारे साथ जो है अनंत तक स्वामी नारायण स्वामी नारायण
સ્વામીશ્રીના આશીર્વાદ મેળવીને મેહુલભાઈને ખૂબ બળ મળ્યું અને તેઓ એક નવા વિશ્વાસ સાથે ફરીથી કોલેજ પૂછવા માટે ગયા કે તેમના એડમિશનનું શું થયું. अरे भाऊ, तू तो रोज पूछने के लिए आता था, तो फिर शुक्रवार को क्यों नहीं आया? तेरा एडमिशन तो शुक्रवार को ही हो गया था. जा जा फी भर दे. थैंक यू वेरी मच. और हाँ, अगली बार जब आओ तो मिठाई जरूर लेकर आना. हाँ, हमारा हर कार्य बनता रहे आपका आसास. स्वामी नारायण, स्वामी नारायण. અરે વાહ, આ તો ચમત્કાર થઈ ગયો. શ્રદ્ધા, ભક્તિ અને વિશ્વાસથી જ આવા ચમત્કાર થાય છે. આના પછી મેહુલભાઈએ ખૂબ મન દઈને અભ્યાસ કર્યો. રેલવે હોસ્પિટલ ચેન્નઈથી એમડી કરવા માટે એમને સ્કોલરશિપ મળી. પરંતુ ફરીથી એમના માર્ગમાં મુશ્કેલી આવી. તે કોલેજના પ્રિન્સિપલ ખૂબ ઈર્ષાળુ સ્વભાવના હતા. એ તો મેહુલભાઈને એડમિશન જ આપવા નહોતા માંગતા. પરંતુ અહીંયા પણ સ્વામીશ્રીની કૃપાથી મેહુલભાઈને એડમિશન મળી જ ગયું. અક્ષરભાઈ, ડૉક્ટર સાહેબ તો કેટલા સારા છે અને સ્વામીશ્રીને પણ ખૂબ ગમે છે. છતાં પણ તેમની જિંદગીમાં વારંવાર આટલા પ્રોબ્લેમ કેમ આવે છે? ગુડ ક્વેશ્ચન પ્રશાંતભાઈ. પરંતુ તમને કદાચ ખ્યાલ નહીં હોય, આજથી 250 વર્ષ પહેલાં ભગવાન શ્રી સ્વામિનારાયણે આપણા સૌ માટે અદ્ભુત વરદાનો આપ્યા હતા. જેમાંનું એક એ છે, જો મારા હરિભક્તને એક વીંચી કરડિયાનું દુઃખ થવાનું હોય તો કરોડો વીંચી કરડિયાનું દુઃખ મને થાઓ, પરંતુ મારા હરિભક્તને ના થાઓ. વાવ, શું વાત છે! છતાં પણ ભગવાન ક્યારેક જાણી જોઈને પોતાના ભક્તોના જીવનમાં આવા પ્રસંગો મૂકતા હોય છે, જેનાથી ભગવાન પરનો આપણો વિશ્વાસ દ્રઢ થતો હોય છે. અરે ભાઈ, આ તો ભારે કરી. એક તરફ તમે ભગવાનના વરદાનની વાત કરી અને બીજી બાજુ એમ કહો છો કે ભગવાન ભક્તના જીવનમાં પાછા પ્રસંગો મૂકે અને તે છતાંય એમના પ્રત્યે આપણો વિશ્વાસ દ્રઢ થાય. વેરી ગુડ ક્વેશ્ચન પ્રશાંતભાઈ. પણ આ તમારા પ્રશ્નના સમાધાન માટે ચાલો આપણે મેહુલભાઈના જીવનને આગળ નિહાળીએ. પ્રિન્સિપલ તરફથી ઉપેક્ષા અને અપમાનોની વર્ષા તો સતત ચાલુ જ રહી, પરંતુ સાથે સાથે ભક્તિપ્રિય સ્વામી સાથેની દોસ્તીને લઈને મેહુલભાઈને પ્રેમ અને હૂંફ પણ મળતા રહ્યા, જેને લઈને તેઓ 3 વર્ષ સુધી લગાતાર ખૂબ મહેનત કરીને અભ્યાસ કરતા રહ્યા. પરંતુ જ્યારે એક્ઝામનો સમય આવ્યો ત્યારે પ્રિન્સિપલે કહ્યું, I personally know every professor from Jammu to Kanyakumari, and I'll see how do you even survive the interview. Sir, please listen. જય સ્વામિનારાયણ ભક્તિ સ્વામી. જય સ્વામિનારાયણ મેહુલ. ઇન્ટરવ્યૂની તૈયારી કેવી ચાલે છે? મને ખૂબ જ ચિંતા થાય છે. ચિંતા ના કરીશ બેટા, સ્વામીજી અહીંયા જ છે. લે હું તેમને જ ફોન આપું છું. સ્વામીજી,
આ મેહુલભાઈનો ચેન્નઈથી ફોન છે. હેલો, જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ સ્વામીજી. આ લોકો તો લાગે છે મને ફેલ જ કરી દેશે. સાંભળ, ચિંતા ના કરીશ. હા, બધું સરસ થઈ જવાનું છે. અને બોલ્યા શ્રી ભજન યાદ છે? એમાં એક પદ છે, જીવ ઈશ્વર તણો રે, માયા કાળ પુરુષ પ્રધાન, સૌને વશ કરું રે, સૌનો પ્રેરક હું ભગવાન. આ પદ કાયમ ગાયા રાખવાનું. હા, અને તમારા પ્રિન્સિપલને જઈને કહી દો કે અનંત બ્રહ્માંડમાં કેવળ એક ભગવાનનું જ ધાર્યું થાય છે. અને એમની કૃપાથી તમને ને તમારા કોલેજને સન્માન અપાવીશ. જી સ્વામીજી, જય સ્વામિનારાયણ. જીવ ઈશ્વર તણો રે, માયા કાળ પુરુષ પ્રધાન, સહુને વશ કરું રે, સહુનો પ્રેરક હું ભગવાન. What are the positional changes in pain noted by patient with pericarditis? Pain due to pericarditis is usually aggravated by thoracic motion, cough, or deep breathing. It is relieved by sitting up and leaning forward. બોલ્યા શ્રી હરિ રે, સાંભળો નર નારી હરિજન, મારે એક વાર્તા રે, સહુને સંભળાવ્યાનું છે મન. Explain one abnormality of fatal heart condition. Pentalogy of cantrell heart is one abnormality. Ribcage protects the heart from injuries, but here ribcage doesn't cover the heart. There are chances of injuries anytime, and so risk of death anytime. But in occasional cases, people do survive. મારી મૂર્તિ રે, મારા લોક ભોગને મુક્ત, સર્વે દિવ્ય છે રે, ત્યાં તો જોયાની છે જુક્ત. What are the cardiovascular disease risk factors? Cigarette smoking, high blood cholesterol, high blood pressure, diabetes, obesity, and lack of exercise. ભારતના 5 સર્વશ્રેષ્ઠ ડોક્ટર્સ મેહુલભાઈનો ઇન્ટરવ્યૂ લઈ રહ્યા હતા, જેમાંથી 3 પ્રિન્સિપલથી પ્રભાવિત હતા, પરંતુ મેહુલભાઈ તો સ્વામીશ્રીથી પ્રભાવિત હતા. તેમની પરીક્ષા 13 કલાક સુધી ચાલી. મેહુલભાઈએ એક પ્રશ્નનો જવાબ સહજતા અને સમજદારીપૂર્વક આપ્યા. We were asked to give you negative marks. However, after seeing your performance, it seems like you will be receiving good news very soon. Keep it up. Thank you, sir. અતિ તેજો મયા રે, રવિ શશિ કોટિક વારણ જાય, શીતળ શાંત છે રે, તેજની ઉપમા નવ દેવાય, તેમાં હું રહું રે, ત્રિભુજ દિવ્ય સદા સાકાર, દુર્લભ દેવને રે, મારો કોઈ ન પામે પાર. જય સ્વામિનારાયણ સ્વામીજી. સ્વામીજી, આપની કૃપાથી હું એમડી કાર્ડિયોલોજીમાં આખા ભારતમાં ફર્સ્ટ ગોલ્ડ મેડલ સાથે પાસ થયો છું અને દેશના હેલ્થ મિનિસ્ટર પોતે મારું સન્માન કરવાના છે. સરસ. હું ફ્રેશ થઈ ગયો. મારો બધો જ થાક ઉતરી ગયો. હા, ધન્યવાદ. સ્વામીજી, આ બધું તો આપના જ આશીર્વાદથી પોસિબલ બન્યું છે. બાકી મારી હાલત તો કફોડી હતી.
આપણે નિષ્ઠા પાકી રાખવાની, બરોબર? અને સંતો સાથે દોસ્તી મસ્ત, અને અઠવાડિક સભા ભરતા રહેવાનું. હા ભાઈ સાહેબ, આટલું કરજો, ભૂલશો નહીં. હા સ્વામીજી. મેની મેની થેન્ક્સ. આજે બાપા ખૂબ રાજી થશે. ચાલો ચાલો ચાલો. જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ સ્વામીજી. અગણિત વિશ્વની રે ઉત્પત્તિ પાલન પ્રલય થાય, મારી મરજી વિના રે કોઈથી તરણું નવ તોડાય. हमारी कॉलेज को इतना सम्मान दिलाने के लिए मैं तुम्हारा आभारी हूँ. नहीं सर, आपके मार्गदर्शन और आपकी दी हुई शिक्षा के लिए मैं आपका आभारी हूँ. मैंने तुम्हारे साथ इतना बुरा बर्ताव किया, तुम्हें परेशान करने में कोई कसर नहीं छोड़ी, और तुम आज गोल्ड मेडल लेकर मेरे चरण छू रहे हो. भाई, तुम किस मिट्टी के बने हो? ऐसी विद्वता, ऐसी विनम्रता और ऐसे संस्कार तुम्हें किसने सिखाए? ये सब मेरे गुरु हरिप्रसाद स्वामी जी की कृपा है. उनका स्पर्श कथीर को भी कंचन बना देता है. स्वामी जी ने मुझे सिखाया है कि विपरीत संजोगों में हमें प्रभु और गुरु का बल लेना चाहिए. मन में किसी के लिए द्वेष भावना नहीं रखनी चाहिए. उनके आशीर्वाद से मुझे आज यह सफलता मिली है. मैं भी तुम्हारे गुरुजी के दर्शन करना चाहता हूँ और उनके आशीर्वाद लेना चाहता हूँ. अवश्य सर. जीव ईश्वर तणो रे माया काળ પુરુષ પ્રધાન, સહુને વશ કરું રે સહુનો પ્રેરક હું ભગવાન. Oh wow, that was enlightening. Thank you so much અક્ષરભાઈ. હા અક્ષરભાઈ, આપને જેટલા ધન્યવાદ આપીએ એ ઓછા છે. હું હંમેશા એવું વિચારતો હતો કે ઇન્ટેલિજન્સ વોઝ જસ્ટ અબાઉટ લોજિક એન્ડ આઈક્યુ, બટ નાઉ આઈ સી ટ્રુ ઇન્ટેલિજન્સ ઇઝ ઇનર ઇન્ટેલિજન્સ, દેટ ઇઝ સ્પિરિચ્યુઅલ ઇન્ટેલિજન્સ. મેહુલભાઈના આ પ્રસંગથી એક વાત તો સમજાઈ ગઈ છે કે આ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એઆઈ ઇઝ કુલ એન્ડ પાવરફુલ, બટ ઇટ કેનોટ સોલ્વ એવરીથિંગ. True, Parambhai. It cannot give us inner peace. Only spiritual intelligence can give us lasting happiness and peace. Good point. AI can solve external problems, but it can't really touch what's inside us. પરંતુ અક્ષરભાઈ, મને એ કહો, આ મેહુલભાઈની જેમ અમારે સ્પિરિચ્યુઅલ ઇન્ટેલિજન્ટ થવું હોય તો શું કરવાનું? ઇઝ ધેર એની એસઆઈ ચિપ that I can install inside my brain? અરે ના ના, એવી કોઈ ચીપ ઇલનભાઈ બનાવી નથી. બટ there are two essential components that will make us spiritually intelligent. Oh, then please share with us. The first component is પ્રભુનું બળ. પ્રભુનું બળ એટલે શું? વોટ ડઝ ઇટ મીન? પ્રભુનું બળ એટલે ભજન પ્રાર્થના. આ જ વાત આપણે મેહુલભાઈના પ્રસંગમાં જોઈને કે વિશ્વાસ સાથેના ભજનની શક્તિ કેવો ચમત્કાર સર્જે છે. હા, એ વાત તો તમારી સાચી છે કે ભગવાનને સંભાળીને પ્રાર્થના કરી ભજન કરવું જોઈએ. પરંતુ અક્ષરભાઈ, ભગવાનને ક્યારે અને કેવી રીતે સંભાળવા જોઈએ? અરે વાહ, સરસ પ્રશ્ન પૂછ્યો તમે. કારણ કે હું તો જ્યારે તકલીફમાં હોઉં છું ત્યારે જ ભગવાન યાદ આવે છે. પ્રોબ્લેમ થાય ત્યારે જ ભજન થાય છે. આ તમારા જેવી હાલત આપણા સૌની છે, કારણ કે આપણે ભૂલી જઈએ છીએ કે ભજન એ છેલ્લો ઉપાય નથી, પરંતુ પહેલું પગથિયું છે. તો પછી આનું સોલ્યુશન શું? આ જ પ્રશ્નનો જવાબ સંત કબીરજીએ સરસ રીતે સમજાવ્યો છે. એમણે કહ્યું છે કે છીન છીન પલ પલ લેહુ સંભારી, સ્મરણ હારે રહે નિહારી. વોટ ડઝ ઇટ મીન? એનો મતલબ એ થાય, ક્ષણે ક્ષણે પળે પળે તમને સંભાળું,
to remember Him in every moment, every instant. Because those who do so are always under His watchful protection. So, it is like praying all the time. It's more than that. It's about integrating that awareness into everything we do. દરેક ક્રિયામાં એમના ગમતા પ્રમાણે જીવાય એ માટે સંભાળીને ભજન કરવાનું. આ કાંઈક આવી વાત છે. But how does just remembering God help? When we constantly remember God, we stay peaceful and spiritually strong. Just like how we charge our phone daily, our soul also needs a charge. Bhajan is that spiritual charging, and it connects us with divine wisdom. દેટ એકચ્યુઅલી મેક સેન્સ. આખો દિવસ આપણે પ્રોબ્લેમ્સના વિચારોમાં રહીએ છીએ, તો પછી ભગવાનના વિચારમાં શા માટે ન રહીએ? Okay, I get the part about remembering God. But what was the second ingredient you mentioned earlier? The second point is keeping the company of a true saint. સાચા સંત સાથે દોસ્તી. અચ્છા, તો જેમ આપણે પ્રસંગમાં જોયું તેમ ડૉક્ટર મેહુલભાઈના જીવનમાં સંતવરે પૂજ્ય ભક્તિ સ્વામી જેવા સંત સાથે દોસ્તી હતી. અને લકીલી આપણે તેવા સંત શોધવાના જ ના રહ્યા. ગુરુહરિ પ્રબોધ સ્વામીજીએ સામેથી જ આપણને ડિવાઇન મધર એવા પૂજ્ય સુરજ સ્વામીની ગોદ આપી છે. That's absolutely correct, Nayanbhai. Akshar bhai, do we have another doha for this? Yes, of course. Let me share with you what Sant Tulsidas ji has said. Sant Samagam Hari Katha Tulsi Durlabhadoy Ek Jivat Mukti Pad Ek Param Gati Hoy. અક્ષરભાઈ, સાંભળવામાં તો સારું લાગ્યું છે, પરંતુ આ સાખીનો મિનિંગ પણ તમારે જ કહેવો પડશે. Sant Samagam Hari Katha Tulsi Durlabhadoy. It means there are two rare blessings in life. One is the company of a true saint, and the other is listening to divine wisdom. ભગવાનની પરાવાણી અને સાચા સંતનો સમાગમ એ બે દુર્લભમાં દુર્લભ વસ્તુ છે. એન્ડ વોટ અબાઉટ ધ અધર લાઇન? The second line, એક જીવત મુક્તિ પદ, એક પરમ ગતિ હોય. It means one leads to liberation in this very life, and the other grants ultimate salvation. Whoa! So, you are saying that just by being in the presence of a true spiritual saint, we get clarity, wisdom, and direction in life? Exactly. Saints have already walked the path. They are the lighthouses in our lives. AI can give us knowledge, but only a true saint can give us wisdom. So, if I have these two, પ્રભુનું ભજન અને સાચા સંત સાથે દોસ્તી, that means I am spiritually intelligent? You nailed it, Prashant bhai. बिल्कुल सही समझे हो आप. Spiritual intelligence isn't something we achieve overnight. It's a journey, a continuous process of growth and self-discovery. This was an enlightening conversation. From yoga to AI to SI. What a journey! Just remember, AI may shape the future, but SI shapes our life. Absolutely. From today onwards, let's strive to be spiritually intelligent. Let's begin our SI journey with Chin chin pal pal lehu sambari. विवेक से
स स्वामी नारायण स्वामी नारायण स्वामी नारायण स्वामी नारायण भले हो काली की काली रात प्रभु बल का